વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસ પર સીઆઈડી ક્રાઇમે દરોડા પાડ્યા. અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અસલી ડિગ્રી પડાવી લઈને નકલી દસ્તાવેજો પર ઓસ્ટ્રેલિયા મોકલવાનું કૌભાંડ સામે આવ્યું હતું. અંબાવાડીની નેપચ્યુન કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા. સીઆઈડી ક્રાઇમે ઓસ્ટ્રેલિયા જતા 2 વિદ્યાર્થીઓની તપાસ કરતા સમગ્ર વાતનો ખુલાસો થયો હતો. વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની અસલી માર્કશીટ અને ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા. વિદ્યાર્થીઓએ કુડાસણની ઉમિયા ઓવરસીઝના માલિકને ડોક્યુમેન્ટ આપ્યા હતા. બંનેના પરિવારજનોએ વિઝા કન્સલ્ટન્ટ વિશાલ પટેલને 3-3 લાખ રૂપિયા પણ આપ્યા હતા. સીઆઈડી ક્રાઇમે વિશાલ પટેલ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. વિગતો મેળવીશું સંવાદદાતા અનિતા પાસેથી. અનિતા, શું વધુ વિગતો? વિઝા કન્સલ્ટન્ટને ત્યાં સીઆઈડી ક્રાઇમના દરોડા. જી ખાસ તો જે પ્રકારે સીઆઈડી ક્રાઇમના જે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં વિઝા કન્સલ્ટન્સીની જે 18 જેટલી ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે, એમાં સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે આ જે કન્સલ્ટન્સીની આડમાં અસલી ડિગ્રી જે પડાવી લઈને નકલી દસ્તાવેજોના આધારે ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવતું હતું. આ કૌભાંડને લઈને અગાઉ જે રીતના આંબાવાડીના નેચરલ કન્સલ્ટન્સીમાંથી 3571 વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા અને સાથે સીઆઈડી ક્રાઇમે જે ઓસ્ટ્રેલિયા જતા જે 2 વિદ્યાર્થીઓ જે છે તેઓની તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં બંને વિદ્યાર્થીઓમાં જે ધોરણ 10 અને 12ની જે માર્કશીટ જે છે તે ડોક્યુમેન્ટ અસલી આપ્યા હતા અને જે પ્રકારે આ વિદ્યાર્થીઓ સાથે કૌભાંડ થતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જેને લઈને સચિન ચૌધરી અને મિહિર નામના જે 2 વિદ્યાર્થીઓ જે છે તેને જે ઓવરસીઝ માલિકના ડોક્યુમેન્ટ આપ્યા હોવાનું પણ સામે આવ્યું હતું અને સાથે નોટરીનું સોગંદનામું પણ કર્યું હતું. તો આ પ્રકારે રૂપિયા 3-3 લાખ લઈને છેતરપિંડી કરનાર જે ઓવરસીઝના જે માલિક છે વિશાલ પટેલ, તેની વિરુદ્ધ હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. બિલકુલ અનિતા, આભાર જાણકારી આપવા બદલ.